ત્યારે આપણે આવી ગયા છીએ નવા બસ સ્ટેન્ડની સામે જામાણી મોબાઈલમાં, જ્યાં આપણે 50,000નો વિવો V40 Pro ફોન લીધો હતો. તો અત્યારે આવ્યા છીએ મારા કિરણ માટે લેવા. તો કિરણ, કયો ધ્યાનમાં આવ્યો તને? રેડી? ઓકે. તો હવે હું લેવું? ડ્રેસ. ડ્રેસ લેવા જાઓ? હા. ચાલો તો ડ્રેસ લેવા જઈએ. પેલા ગૂગલ પે કરી દઈ. હા. તને કયો ગમે? બતાવી તો. બે ગમે છે તો બે લઈ લેની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોંગલ. ફેમિલી, આજે છે અમારી લગ્નની તારીખ, એટલે છે અમારી હેપી એનિવર્સરી. તો આજે જવાનું છે અમારે ફરવા. અને બીજું કે આ ભાગ બીજો છે, પહેલો ભાગ તમે ન જોયો હોય તો જોઈ લેજો. અમારી અને કિરણની મીઠી મીઠી વાતોનો સ્પેશિયલ આપણે વ્લોગ બનાવ્યો છે. અને બીજું કે આજે જાજી બધી ખરીદી કરવાની છે અમારા કિરણ માટે, મોટી સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. અને આજે તો આનંદ કરવાનો છે. તો જો અમારા કિરણ તૈયાર થઈ ગયા છે. તો કિરણ, હેપી એનિવર્સરી. થેન્ક યુ. તો જો અમારી બંને દીકરી જો લે જય માતાજી. તો તમે મમ્મી પપ્પા માટે કઈ ગિફ્ટ બિફ્ટ લઈ દેહો કે નહીં? લે, શું છે? વાહ. તો ફોરમ બેન કંઈક બનાવ્યું છે, કંઈક બતાવો. વાહ, થેન્ક યુ. તો ચાલો, આપણે જો બાઈકે તૈયાર છે. તો ચાલો ફેમિલી જઈએ હવે. અને જેમ વિડીયો આગળ જતો જશે તેમ તમને ખબર પડી જશે કે આપણે કિરણ માટે શું ગિફ્ટ લેવાના છીએ અને ક્યાં ફરવા જવાના છીએ. તો ચાલો કિરણ, બેસો. લે હવે, થેન્ક યુ. હેપી બર્થડે તારી. હેપી બર્થડે. ચાલો તો જઈએ ફરવા. And I find myself wondering what did happen to the last 10. I ran away with my. તો અત્યારે આપણે આવી ગયા છીએ નવા બસ સ્ટેન્ડની સામે જામાણી મોબાઈલમાં, જ્યાં આપણે 50,000નો વિવો V40 Pro ફોન લીધો હતો. તો અત્યારે આવ્યા છીએ મારા કિરણ માટે લેવા. તો કિરણ, કયો ધ્યાનમાં આવ્યો તને? મરૂન. તો જો આ ફોન લીધો છે આપણે. તો ચાલો કરો તમારા હાથેથી અનબોક્સિંગ. ફોરમ કરશે? ચાલો ફોરમ બેન. વાહ, 5G છે હો. આપણે તો 4G હતો. અને જેટલી આપણી લગ્નની તારીખ હતી ને એટલા વર્ષ થયા હતા આપણે કિરણનો મોબાઈલ લીધો હતો. વાવ. કેમ છે કિરણ? ઓકે. ચાલો ભાઈ, બિલ બનાવો. પુરુષાબેન ને ફોરમબેન સેલ્ફી પાડી રહ્યા છે નવા ફોનથી. અને આ ફોનની કિંમત છે 12,999 રૂપિયા. તો ચાલો કિરણ, હવે જઈએ આપણે. કેને પા જવું? દર્શન કરવા જવા. ચાલો. ફેમિલી, તો આપણે કિરણનો મોબાઈલ લઈ અને આવી ગયા છીએ ભવાની માના દર્શન કરવા. તો જો સામે છે ભવાની માનું મંદિર. અને અમારા કિરણ જો શરીફળને એવું લઈ રહ્યા છે. લઈ લીધું શરીફળ? જય ભવાની માં. ચાલો દર્શન કરી લઈ. હા, દરિયામાં નાવું છે તારે? એટલે બોલો, અને નાવું છે. કેવો શાળો છે, ઠંડી છે બેટા, નવાય હે? ચાલો તો દર્શન કરાવું તમને બધાને. આવી રીતે પ્રસાદીનું છે કાઉન્ટર. હવની રીતે હાથે લઈ લેવાની, જે જમવું હોય તે.
ચાલો બધા પ્રસાદી લેવા. ચાલો બધા પ્રસાદી લેવા. ચાલો બધા પ્રસાદી લેવા. જય ભવાની માં. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને જમવામાં તો એવું ને પ્રસાદીમાં કાંઈ ન ઘટે. તો આપણે જે ભાઈ છે આપણે એને સાથે થોડીક વાત કરીએ. તો અહીંયા શું સમય શું છે જમવાનો? જમવાનો 12:30 થી 2:30 સુધી છે. 12:30 થી 2:30 સુધી. અને કોઈ સાંજે આવ્યું હોય કોઈ યાત્રાળુ તો અહીંયા સુવિધા છે? હા, સુવિધા જમવા કરાવવાની પણ છે અને રોકાવું પણ હોય તો પણ સુવિધા છે. રોકાવાની સુવિધા છે એમ ને અહીંયા? અને બીજું કે આ કોઈ ટ્રસ્ટ દ્વારા અહીંયા હાલે છે કે કોઈ? નહીં, આ અમારા ગામ સમસ્ત એક ગ્રુપ છે 50-60 જણાનું. હા. એના તરફથી આવે. એના તરફથી હાલે છે, ગ્રુપ છે તમારું એમ ને? હા, આ કોઈ ટ્રસ્ટીનું નથી. અચ્છા અચ્છા. અને બીજું કે અહીંયા ભેટ પણ સ્વીકારવામાં આવે છે, જે તમારી યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા ભેટ પણ આપી શકો અને સરસ મજાનું અને ઓનલાઈન પણ આપી શકો. જો અમારા ફોરમબેને જમી લીધું છે તો આ સરસ મજાનું અહીંયા રસોડું છે. અને તો ચાલો તમને હું રસોડું પણ બતાવવાની કોશિશ કરું. તો જો આ રીતનું રસોડું છે. ચાલો તો હવે આપણે જઈએ દરિયાકાંઠે અને ફોરમબેન અને ઉરુષાબેન સાથે મજા મસ્તી કરીએ. ચાલો ચાલો ઢીંગલું જમી લીધું? ચાલો જઈએ દરિયે હવે. પપ્પા કેટલો મોટો વિશાળ દરિયો બની ગયો. વિશાળ દરિયો છે ને, એક સરસ મજાનું દરિયાનું ગીત ગાતું. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ. હે ઈશ્વર હું તને જોઉં છું. ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાગ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગંદ. ચાલો બધા નાસ્તો કરવા. તો ચાલો બધા બટેટા ભૂંગળા અને પાણીપુરી ખાવા. કેમ કે છોકરીઓની તો ફેવરિટ પાણીપુરી. પાણીપુરી. તો સામે ભવાની માનું મંદિર છે. અને કિરણ તારે જ ખાવું? ના ના કેમ? આપણે પ્રસાદી લીધી છે. એવું છે? અને અહીંયા ફેમિલી બધી સુવિધા છે દરિયાની કાંઠે. પાણીપુરી, બટેટા ભૂંગળા, ભેળ, બધી વસ્તુ. હા કિરણ? હા. તો હવે આપણે પાણીપુરી દીકરીઓ ખાઈ લે, પછી આપણે જઈએ મોવા તારા માટે ખરીદી કરી લઈ. ફાઇનલી ફેમિલી ભવાની માના દર્શન કરીને આવી ગયા છે મમ્મી માટે ઘડિયાળ લેવા. મમ્મી પણ કોની? તમારી હે તારી ફોરમ. તો જો આ રીતની ઘડિયાળ લીધી છે આપણે, 6 મહિનાની ગેરંટી. પાણી જાય તો રેડી. ઓકે. તો હવે હું લેવું? ડ્રેસ. ડ્રેસ લેવા જાઓ? હા. ચાલો તો ડ્રેસ લેવા જઈએ. પહેલાં ગૂગલ પે કરી દઈ. હા. ઘડિયાળ લઈને આવી ગયા છે ડ્રેસ લેવા. તો કયો ડ્રેસ તમને ગમે છે કિરણ? મમ્મી આ બે ડ્રેસ લઈ લ્યો. આ બેનું ના ગમે છે. એ ગમે છે? તને કયો ગમે? બતાવી તો. ગમે છે મને. બે ગમે છે તો બે લઈ લેની. એક આ ગમી ગયો, એક આ ગમી ગયો એમ ને? કિરણના ડ્રેસ ને ઘડિયાળ લઈ અને અમારું મોવાની શાન બાન અને જાન ગાંધીબાગે આવી ગયા છીએ. તો જો આ છે અમારું ગાંધીબાગ મોવાનું. ચાલો કિરણ. હા બેટા. કેમ કે અમારા ફોરમમેન કે પપ્પા હાલોને ગાંધીબાગે જાય, કેમ કે અહીંયા બધા હિસકા ને એવું બધું છે ને એટલે મજા આવે. સેલ્ફી પોઈન્ટ. ચાલો તઈને તમારા ફોટા પાડવાના છે. વાહ, આઈ લવ મારું મહુવા. મહુવા તો ભાઈ મારો કાશ્મીરનો ટુકડો છે હો, સવાલ નથી ને કા કિરણ? મોહ જેવું કાંઈ વસ્તુ મળે સસ્તું? સસ્તું ને સારું. આઈ લવ મારું મહુવા. તો અમારી બંને દીકરીઓ છગડોળમાં બેઠી છે ને એની મમ્મી જો ફેરવી રહી છે. કેટલી મજા આવે હે? બહુ મજા આવે. હું નાખું? ફાસ્ટ નાખું? ચાલો ફાસ્ટ નાખું. પછી ચક્કર ચડશે તો નહીં ચડે ને? ચાલો તો ફેમિલી તો જો અમારી બંને દીકરીઓ સામે રમી રહી છે અને અહીંયા છે કસરતનું. અહીંયા સવારે કિરણ બધા કસરત કરવા હો બધા. હા, સવારમાં 6 વાગે. મસ્ત છે ને? અને સામે જો બધા મેળા જોડ્યા બધા ફરફદોડી, એમાં ચકડોળ
અને બીજું તમને એક મસ્ત હું જગ્યા બતાવું તમને, કેમ કે હું નાનો હતો ને ત્યારે હું ભણવા આવતો ને મોવા, ત્યારે જો આ જે છે ને હાથી એના પાછળથી ચડતો અને આગળથી લસરપટ્ટી કરતો. હા બેટા, તો જો આવી રીતનું રાઈડ છે. હા બેટા, એન્જોય કરો. તો જો આ રીતનું હાથી છે. વાહ, એન્જોય કરો બેટા. આવો આવો. તો બે બહેનોને મજા આવી રહી છે કેટલી. બહુ વાવ. હાલે વાહ. ઉર્ષાબેન હાલો આવો. એ આવી. હવે આપણે કેમ કરે અહીંયા આવ્યો બાજુમાં, લો ફોરમ બાજુમાં. તો જો અમારા ફોરમ બેન એ અરે મસ્ત અવાજ આવશે. હાલે વાહ ઢીંગલી વાહ, મજા આવે ને. કરો એન્જોય. ઉર્વી, કસરતની જરૂર તારે નથી, ઓલી બેન ફોરમ બેનને જરૂર છે. હશે જો કતરામાં સામે જતો ફોરમ સામે આ બાજુ જી આવી. વાહ, તું રીક્ષા ન્યા લે. વાહ, અરે વાહ. આય હોરી. વાહ, મસ્ત હો ફોરમ બેન. તો હવે 5:30 વાગી જશે બેટા. તો ચાલો, કંઈ લેવાનું છે કંઈ? શું લેવું? કેક લેવી? તો ચાલો જઈએ. હે કિરણ, તારે કંઈ લેવાનું છે? તો બેનની કેક લઈ અને જઈએ, બરાબર? ચાલો ઉતરો. હું ચાલો એ આલે. તો આપણે અત્યારે ગાંધીબાગે ફરી અને આવી જશે ફોરમ બેન માટે કેક લેવા, કેમ કે બંને દીકરીનું જીત છે કે પપ્પા મારે કેક ખાવી છે. તો બંધાવી લ્યો ફોરમ બેન, બોલો. તો જો આપણું પાર્સલ આવી ગયું છે. ચાલો હવે સીધા ક્યાં જવાનું છે આપણે? હે, સીધા ઘરે. ચાલો ફેમિલી, તો હવે તમને સીધા આપણે મળશું સીધા ઘરે જઈ. તો આ રીતનું કેક શોપ છે. કેટલી મસ્ત હતી. તમે બંને બેનું ખાજો. ચાલો કિરણ. ફેમિલી, તો અત્યારે વાગી જશે 5:45 ને આપણે બધી ખરીદી કરી, ભવાની મના દર્શન કરીને આવી જશે ઘરે. અને જો આપણી બાઇકને કવરે ફિટ કરી દીધું છે. તો શું કરો છો? ફોન જોઈ રહ્યા છો. તો કેવો લાગ્યો કિરણ તને ફોન? 1 નંબર. અને જોઈ છે ચાર્જર, આની અંદર ચાર્જર છે ફોર ચાર્જર. તો જાણી અંદર ચાર્જર આવે ફોર છે. અને બીજું કે તમારી કેક ક્યાં છે? તો બે બેનું ખાજો બેટા ફ્રીજમાં. પપ્પા, મારે તમને એક વાત કહેવી. બે કેની? ભગવાન તમને હર જન્મમાં મારા માતા પિતા બનીને મોકલે હા. એવી શુભેચ્છા આપું છું તમને બેયને. હા, જો શેણાના ઝાડ પર ચડાવો આપણને ફોરમ. નહીં હશે. અને હર જન્મમાં તમે બંને મારી દીકરીઓ થાવ એવા હું તને શુભેચ્છા આપું છું. ઓકે? તમે 100 વર્ષના થાવ, ગઢા ડોહા થાવ. અને બીજું બીજી તો ભૂલાઈ ગઈ. અને 4-5 ખાટલા. ભાગો. હા, મને ખબર હતી તો તું એમ જ કે કા. અત્યાર સુધીના અમારા વિડિયો તમને અમારા વિડિયો કેવો લાઈક શેર કમેન્ટ અમારી ચેનલને અમારી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય મંગળ. જે આવશે એને 100 રૂપિયા આપી જે બાય કરશે એને. ચાલો એ 1 2 3 ગો. બાય.